આજે સવારે મીડિયાના માધ્યમથી અમને એવા મેસેજ મળ્યા કે પરપ્રાંતીય લોકો જે સ્વેટર અને જે પેલા જેકેટ બધું વેચવાવાળા જે હાઈવે રોડ ઉપર ધંધો કરી રહ્યા છે, ત્યાં કોઈક ગામડાની કોઈક એક વ્યક્તિ પોતે ખરીદીને ક્યાંક ગઈ છે અને એને કંઈક ચેન્જ કરવા માટેની કંઈક વાતચીત હતી. હવે આખી ઘટના તો મેં પોતે તો જોઈ જ નથી, પણ છતાં મીડિયા માધ્યમથી જે કે ભાઈ બંને વચ્ચે કંઈક એકબીજાને બોલાચાલી થઈ અને એની અંદર ઘર્ષણ બી થયું અને કંઈક મારામારીની ઘટના બની. આ સીધી ફરિયાદ ગઈ છે પોલીસ સ્ટેશને પણ. અને મને જે મીડિયા માધ્યમથી જાણ થઈ કે મારા પ્રમુખશ્રી અને મારા ઉપપ્રમુખશ્રી બાદ નગરપાલિકા પ્રમુખશ્રી બાદ નગરપાલિકા તરફથી પણ મને આદેશ કર્યો કે તાત્કાલિક અસરથી આ પરપ્રાંતીય લોકો જે ધંધો કર્યા છે અને આવી જો મારઝૂડ કરતા હોય એવા તત્વોને આપણા ગામનું જે વાતાવરણ બગાડતા હોય તો તેઓને આપણે સાથી લેવાય નહીં અને તેઓને ચલાવી પણ ના લેવાય. એટલે તાત્કાલિક અસરથી તે લોકોને દૂર કરવા માટે મને આદેશ પણ જારી કર્યો છે પ્રમુખશ્રી બાદ નગરપાલિકા, ચીફ ઓફિસરથી બાદ નગરપાલિકા અને ઉપપ્રમુખશ્રી બાદ નગરપાલિકા તરફ. આ કેટલી ગેરકાયદેસર દુકાનો ઘણા સમયથી જાહેર માર્ગ પર આ પ્રકારના દબાણો છે તો નગરપાલિકાનો જાહેર માર્ગ પરના દબાણો ગણી શકો છો, તમે જોઈ પણ શકો છો કે પરપ્રાંતીય લોકો કે ગણવે તે ગામના લોકો પણ હોય, એ લોકો આવી રીતે પણ પોતે ધંધો કરતા હોય છે. પણ જયારે ધંધો કરતા હોય તો ધંધાની રીતે શું આદેશ આપવામાં આવે છે, કેટલા લોકોને આપવાના આવે છે, શું આદેશ આપવામાં આવે છે, કેટલા લોકો છે? આદેશ અત્યારે એ રીતે કહી દીધું કે ભાઈ આ જે તમે લોકો બધા મંડપો બાંધ્યા છે બધું તમારે તાત્કાલિક અસરથી મોડામાં મોડું 7 સુધી પણ તમારા બધી જગ્યા ખાલી કરી દેવાની. કાયમી રહેશે કે પછી આ લોકો કાયમી ધોરણે ખાલી કરી દેવા માટે સૂચના આપી દીધી. આ પાદરા નવા ડેપોથી જીબી સુધીનો ટ્રાફિક એટલો બધો થાય છે અને આ લોકો એટલા બધા ટ્રાફિકની અંદર બી ગેરકાયદેસર દુકાનો બનાવી દીધી છે અને દુકાનો દબાણો હટાવતા બી નથી. એમને રજૂઆતો કરતા એ લોકો દાદાગીરી બી કરે છે. અમારી આજુબાજુની આ બધી સોસાયટીઓ આંબાવાડી, દરજી, અંબિકા, દ્વારકેશ બધી સોસાયટીઓ વાળા બી ઘણી વાર રજૂઆતો કરી છે બધાને. તમારી શું માંગણી છે? અમારી માંગણી એક જ છે કે આટલા એરિયાની અંદર અમારે કોઈ પણ જાતનું દબાણ ના જોઈએ અને ટ્રાફિક ક્લિયર થવો જોઈએ. તમે સવારથી 7 સુધીની અંદર અહીંયા ગાડી જુઓ તો ટ્રાફિક એટલો બધો થઈ જાય છે કે ચાલીને બી માણસ નથી જઈ શકતો, એટલો ટ્રાફિક થઈ જાય છે.